સમાચારોમાં આગળ વાત કરીએ તો કેશોદ સ્થિત સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ અને સરાહનીય પહેલ કરવામાં આવી છે। શાળામાં ધોરણ 9 થી 12 સુધી નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। વર્ષ 2025-26 ધોરણ 11માં સાયન્સ પ્રવાહ શરૂ કર્યા બાદ હવે 2026-27 શૈક્ષણિક વર્ષથી ધોરણ 12 સાયન્સ પણ શરૂ કરવામાં આવ્યું। શાળામાં વિદ્યાર્થીઓ માટે અદ્યતન બિલ્ડિંગ, સુસજ્જ પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ, રમતગમતના મેદાન સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે। સાથે સાથે શિક્ષણ ઉપરાંત સંસ્કાર, શિસ્ત અને સર્વાંગી વિકાસ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવે છે। આ પહેલનો મુખ્ય હેતુ સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારોની હોશિયાર દીકરીઓને મોંઘી ખાનગી શાળાઓની ફી વગર ગુણવત્તાયુક્ત વિજ્ઞાન શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનું છે। હું જ્યોતિ રૂપાપરા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ કેશોદ આચાર્ય વર્ગ 2 તરીકે ફરજ બજાવું છું। અમારી શાળામાં નવા અદ્યતન બિલ્ડિંગની સાથે સાથે કોમ્પ્યુટર લેબ, સ્ટેમ લેબ, પ્રયોગશાળાઓ વગેરે જેવી આધુનિક સુવિધાઓ આવેલી છે। આ શાળામાં ધોરણ 9 થી 12નું શિક્ષણ ચાલુ છે। તેમજ ગત વર્ષે દીકરીઓને આ શહેરમાં મફત શિક્ષણ મળી રહે તે માટે ધોરણ 11 સાયન્સ શરૂ કરવામાં આવ્યું છે। આ વર્ષથી ધોરણ 12 સાયન્સ પણ શરૂ કરવામાં આવ્યું છે। તે માટે 3 પ્રયોગશાળાઓ આવેલી છે, તેમાં વિવિધ પ્રયોગ કરવામાં આવે છે। ઉચ્ચ શિક્ષણ ધરાવતા શિક્ષકો છે। તેમજ આ શાળા વિશાળ રમતગમત મેદાન અને પ્રાકૃતિક વાતાવરણથી ભરપૂર છે। તેમજ સહઅભ્યાસિક અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે। આ શાળાને પ્રવેશ માટે ધોરણ 9 થી 12માં પ્રવેશ માટે અવશ્ય મુલાકાત લેવા તમામ શહેરની જાહેર જનતાને નમ્ર નિવેદન છે। નમસ્કાર, હું સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ કેશોદમાં અભ્યાસ કરતી કરગઠિયા નેહા રામજીભાઈ અહીં મારા અભ્યાસ કર્યા હોવાના 2 વર્ષ પૂર્ણ થાય છે અને અહીં હું સાયન્સમાં અભ્યાસ કરું છું। અહીં ધોરણ 11માં સાયન્સ હતું અને 12માં પણ હવે શરૂ થયું છે। અહીં અમને સાયન્સ માટે અલગ અલગ વિષયો માટે અલગ અલગ ઉચ્ચ શિક્ષણ લાયકાત ધરાવતા શિક્ષકોની વ્યવસ્થા કરવામાં આવી છે, જે અમને ખૂબ જ સારી રીતે શિક્ષણ આપે છે। અહીં અમને શિક્ષણની સાથે સાથે પ્રેક્ટિકલ કરવા માટે લેબની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અહીં આ વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે અનેક પ્રવૃત્તિઓ જેવી કે રમતગમત, ડાન્સ જેવી અનેક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવા માટે પ્રોત્સાહિત થાય છે અને તેમાં ખૂબ જ સારા અંકે નંબર